નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એસપીઆઈ આદિવાસી અવાજ અને હળાદ તાલુકાના મેરાવાસ ગામે આજ રોજ એક ધૂળેટીના દિવસે ઘેરનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા અલગ અલગ પ્રકારના જે નૃત્યો કરવામાં આવ્યા હતા. રોજ સાથે મહિલાઓ પણ જોડાયા હતા, મહિલાઓ નાચતા હતા અને એક મહિલા જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું કે આ પરંપરાગતના જે વડીલોની આ વારસાઈ પ્રમાણે આ લોકોએ આજ ઘેરનું આયોજન કર્યું તે પ્રમાણે અને ખાસ વિશેષ આ ઘેર બાબતે જાણીશું તેમની મહિલા પાસેથી. શું નામ છે તમારું? હિનાબેન, જણાવશો કે આ ઘેરનું શું પ્રકૃતિ છે કે પછી મહત્વનું શું છે તે જણાવશો, તમામ વિગત જણાવશો. અમે ગામના બધા આથી અમારા આદિવાસી સમાજની એકતા અને સહકારની ભાવના વધે છે. આદિવાસી સમાજમાં હોળીના પ્રસંગે આદિવાસી સમાજ બધા લોકો ભેગા મળીને અમે રાધા સાથે નૃત્ય કરીએ છીએ, લોકગીતો ગાઈએ છીએ અને જવારા લઈને નાચીએ છીએ. અમારી સંસ્કૃતિને જીવંત રાખીએ છીએ. ધાર્મિક માન્યતા પ્રમાણે હોળીના આગમાં પરિક્રમા કરી સુખ સમૃદ્ધિ અને આરોગ્યની અમે પ્રાર્થના કરીએ છીએ. જણાવશો કે આ જે જવારા છે, આ નાની બેબલી જોઈએ છે, આ જવારાઓ તમે પુરુષોને કામની અંદર નાખો છો તો તેની શું પરંપરા છે તે જણાવો. હોળી પછી ખેતી અને નવી પ્રકૃતિની શરૂઆત થાય છે. આથી હોળી આનંદ અને ખુશી લઈને આવે છે. એટલા માટે અમે ભાઈઓને જવારા કાઢીએ છીએ. દોસ્તો, તમે જોયું કે આ હતી મેરાવાસ ગામની અપડેટ ઘેરની અને મહિલાએ ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો અને વિસ્તૃત ભાષાની અંદર આદિવાસી ઘેરનું આયોજન કરવામાં આવ્યું. વેગડીયા પરિવાર તરફથી, સહપરિવાર તરફથી અને યુવા ટીમ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું તેવું મને જાણવા મળ્યું. બાદની આ ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર, MGMC જર્નલિઝમ. ધન્યવાદ.